અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં જીઆરડીસી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા સામે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને બાકાત રાખીને જીઆરડીસીના કર્મચારીઓને જ પ્લોટ વહેંચી દેવાયા હોવાના ગંભીર આરોપો સાથે સમગ્ર ઔદ્યોગિક જગતમાં ખળભળાટ મચી ગયો છે। આ મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે નારાજ ઉદ્યોગકારોની એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં રજૂઆત કર્યા બાદ એઆઈએના હોદ્દેદારો અને અસરગ્રસ્ત ઉદ્યોગકારો સીધા જીઆરડીસીની મુખ્ય કચેરી ખાતે દોડી ગયા હતા। ત્યાં અધિકારીઓ સાથે મોડી રાત સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી। જો કે આ બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી। એઆઈએના મેનેજિંગ કમિટી સભ્ય હરીશ પટેલ આ મુદ્દે એસોસિએશન સમક્ષ લેખિતમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। તેમણે જણાવ્યું છે કે ઉદ્યોગકારો વિસ્તારના વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં મુખ્ય ફાળો આપે છે, તેમને પ્રક્રિયામાંથી બાકાત રખાયા છે। ફાળવણીની નીતિ, પાત્રતાના માપદંડ અને કર્મચારીઓને પ્લોટ આપવા પાછળના કારણો અંગે જીઆરડીસી પાસે સ્પષ્ટતા માંગવામાં આવે। સમગ્ર મુદ્દે તાત્કાલિક ઇમરજન્સી એમસી બેઠક અને ત્યારબાદ તમામ ઉદ્યોગકારોની ખાસ સામાન્ય સભા બોલાવી આગળની રણનીતિ નક્કી કરવી આવી હતી। ઔદ્યોગિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ જીઆરડીસીની કામગીરીમાં ભારે વહાલાદવલાની નીતિ અપનાવવામાં આવે છે। અમુક ચોક્કસ અને વહાલાદવલા ઉદ્યોગકારોને એક કરતાં વધુ પ્લોટો ફાળવી દેવાયા હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર પ્રક્રિયામાં થયેલી ગડબડ સામે હવે ઉદ્યોગકારોએ આરટીઆઈ દાખલ કરી કાનૂની માર્ગ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ વચ્ચે ઉદ્યોગકારોનું એક ટોળું એઆઈએ ખાતે પહોંચ્યું હતું, જ્યાં એઆઈએ પ્રતિનિધિ મંડળ જોડે ચર્ચા સાથે રજૂઆત કરી હતી। જે બાદ એઆઈએ પ્રમુખ તેમજ મેનેજિંગ કમિટી સભ્યોને રજૂઆત કરવા આવેલા ઉદ્યોગકારો જીઆરડીસી વહીવટી સંકુલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી। જો કે બપોરથી શરૂ થયેલા બેઠક બંધ બારણે મોડી સાંજ સુધી ચાલી હતી।